તો સ્વાગત છે તમારું મેન વર્ષ જર્નીમાં. તો આજે અમે જવાના છીએ એડવેન્ચર પર. આજે હોમવાર છે એટલે બધા નાઇટમાં કામવાળા હતા એટલે ફરવા નીકળી ગયા છે. તો ભાઈ કઈ જગ્યાએ જવાનું છે મને કઈ ખબર નથી. ઉંબેર ગાર્ડન હનુમાન શેવડી ના બધા આડા ઝાડ છે. ધીવરા અસર શૌર્ય બાવા ધીવરા તારે બધું ઝાડવા આવે છે આડા બધા લીલા લીલા. લોકેશન મસ્ત છે. શેવડી ની વાડી છે ત્યારે શેવડી ખાઈ લઈ થોડી છે. વિશાલ શેવડી તોડ લે. હા અમારે વિશાલભાઈ આમાંથી અજગર બજગર નીકળે ને તો કેવા જ નહીં, કેમ કે ગળી જા તો કઈ જિંદગી પડ્યું રહેતું નથી. ફૂલ ડિપ્રેશન. હા જો અમારે ભાઈ શેવડી, તો અમારે ભાઈ વિશાલ શેવડી લેવા જાય છે. હા ભાઈ શેવડી લેવા જાય. જો બધા હાટું એક એક લેતો જો. હા તો શેવડી ભાંગે છે ઈ. એલા એ ક્યાં શું થાય? તારે જ ખાવી, ખબર નથી ખાવી. હે કેનેડા વીએ ચાલો. જો આ શેરડી ભાંગી છે અને આ બધા ખાય છે. આ નહીં મજા જો આ ઠુંગ ઠુંગ શાહો ને મજા નથી આવતી. ઠુંગ ઠુંગ શાહો ને મજા નથી આવતી શેરડી ખાવાની. આ મારવા આવે જોવો તમે. આ જો કૈલાસ ખેર જો એને હારું લઈ લીધું. આ અમારા અશ્વિનભાઈ ખાય છે. અમૃત મળી ગયું છે. અડધું મને દેજે, ઈ તો મને ભાવે જ છે. પાકલ અને ફૂલ મોજ છે. આપણી વાડી છે મારો ભાઈ. હા આ જોવો, આ જોવો ખાલી તમે કેવું છે. અહીંયા ભૂત થાય છે બરોબર. જે ના હોય એ આવજો. જ્યારે આવા જ મકાન બનાવો. 1.5 કરોડની નિહાળ બનાવીને પડી રહી છે અત્યારે કોઈ ભણવા નથી આવતું. પણ ભણવાનો કોઈને શોખ જ નથી. વિડીયોમાં બને રહેજો. આગળ એક મસ્ત લોકેશન બતાવવાનું છે. અને અશ્વિનને પાછી તોડી અહીંયા વાડીમાંથી એવો જ છે. ને જ્યારે વંડી ચડી ઓલી બાજુ જવાનું છે કારણ કે આગળ રસ્તો નથી. તો આ ઓલો ભેગો છે. ઓ માય ગોડ. કોણ કોણ આવે? તો અમારે એક ભાઈ છે એને થોડીક ચડવામાં તકલીફ પડે છે કારણ કે કોઈ દી વંડી ઉપર સીડ્યો ને. ચડી તો જો વાંધો નહીં આવે. અહીંયા બહુ ડેન્જર રસ્તો છે. એડવેન્ચર આમ જો ચારે બાજુ આ અમારે મેહુલભાઈ આમ જોવો હું આવે છે ને મોગલી બનવાનું ઓલું છે પ્લાન. સંભાળ કે ભાઈઓ સંભાળ કે. આવી ગયો પછી વાર છે. આવી ગયું. અમે પૂજી ગયા છે અને હવે અહીંથી ઠેકડા મારવાના છે હા જમ્પ કરવાના છે. અને આ જમરૂક ખાઈને જમ્પ કરી ટાટિયા બાટિયા ભાગે ને સારું ખાને કામે જવાનું છે. હવે જાય જય હર મહાદેવ. આટ્યા છે બીજું કઈ નથી. હાલો લે એમને માર એમ નો માર એલા એક્સેલ માં મારવા દે. એમ પગ નહીં આમ બેઠા. વાહ ભાઈ વાહ. હાલો લે હવે અમારે આ ભાઈ બાકી છે ઈ શું કરે કોને? મિત્રો આજો ઉધરે એમ ઉધરે આજો એમ જા રોહિત આવે છે. આજો માથું પર આજો હા જો જંગલ જેવું લાગે છે. નાળિયેરીમાં ત્રોપા છે થોડાક તો પીવાનું મન થયું એટલે અમર ભાઈ ઉપર ચડે છે. નહીં સડાયેલા ભાઈ આબરૂ પડી ગઈ છે. આબરૂ હોતા પાછા એનથી નો ચડાણું પાછો વ્યવ હશે. હાલો તો રસ્તામાં જતા હતા અને આડી ડ્રેગન ફ્રૂટ ની વાડી આવી ગઈ છે તો જોઈ લ્યો. ઝૂમ કર હા હા જો ડ્રેગન ફ્રૂટ છે. હનુમાનજી મંદિર સંધુપર 2 કિલોમીટર. તો હાલો કઈ બજાર હાલો બધા. એક ઝાડ આવી ગયું. બધાનું કેવું એવું છે કે આ ડાયાબિટીસની દવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો કોઈને હોય તો ટ્રાય મારી લેજો. એક મસ્ત ઝાડવા આવી ગયા એટલે નીલગીરીના ઝાડવા છે. જો ઝાડે માથે ફૂલ નો ખીલો એવું લાગે. આ જો વરસાદ આવવાની ચારીમાં. સાપુતારા નો તો કઈ ન આવે એટલું મસ્ત લોકેશન રે. તો તમે જોવો અમારે છે ને એક અહીં અમે ફરવા આવ્યા ને તો સ્પાઈડરમેન હોત આવી ગયો. જોવો આ રસ્તાનો નજારો તમે ખાલી જોવો.
તો જોવો સ્પાઈડરમેન તો આવ્યો છે, આયરો આયર અમારે છે ને રાજુ કલાકાર હોત આવી ગયો, જોવો તમે. હાલી હાલીને ધરાઈ ગયા, થાકી ગયા, પોગી જશે અને થોડોક વરસાદી ચાલુ થઈ ગયો એટલે થોડા પલાળી દીધા છે, પણ કાંઈ વાંધો નહીં, હાલ છે. આ ગેટ આવી ગયો છે હવે, અને આ કાંક એન્ટ્રી ફી લાગે, કેટલા આવે કોને ખબર આવે. 5 એન્ટ્રી ફીસ 50. હા 50 રૂપિયા. તો એન્ટ્રી ફી 10,000 રૂપિયા છે. ગાર્ડનની અંદર આવી ગયા છીએ અને આ દુકાનો બને છે. જો આ બાજુ નાસ્તા સેન્ટર છે, પણ અત્યારે બંધ છે. મંદિરે હવે પહોંચી ગયા છીએ, તો બતાવી દઉં તમને મંદિર. ધ્યાન દેના મારે કાંઈ નથી, મારે એક વસ્તુ જોતું છે એવું માંગવા આવ્યો હતું, એ વસ્તુ માંગવાની છે એની અંદર. અહીંયા કાંક ગુફા છે અને અંદર જવાનું છે. અશ્વિન તો અમે ઉપર ચડતા જઈએ. તો ગુફાની અંદર હનુમાન દાદાની આવી કઈક મૂર્તિ છે. હજી એક ઉપર છે ગુફા, બે રસ્તા છે, ગમે ત્યાં નીકળશે. પાણી ભર્યું સ્થળ પર છે. તો ઉપર તો આવી જશે. હર હર મહાદેવ. મહાદેવની મૂર્તિ છે, એટલે આજ સોમવાર છે, શ્રાવણનો પહેલો વાર. હર હર મહાદેવ. આ બાજુમાં છે ઉમિયા માતા અને આ ગણેશજી ખોળામાં બેઠા છે. નીચે ઉતરી જશે હવે, અને હવે જઈએ છીએ ગાર્ડન જોવા. ગાર્ડનનો તળાવ છે, એમાં થોડા ઘાસ છે. હવે હા આવી છે ગાર્ડન, અને આ અમારી ટીમ. એક આ પુલ છે, આવી ગયો છે પુલ કઈક. આ તળાવની અંદર સમુદ્ર મંથનની મૂર્તિ છે, અને પછી અહીંયા આવી ગયા છે લસરપટ્ટી ખાવા. હા ભાઈ, થોડાક વધારે જોશમાં છે. ઉપર જાય કેવું છે. મસ્ત છે આ બધું. આ બાજુ નાના છોકરાના હિસકા ને આ લસરપટ્ટી ને એવું છે. અને અહીંયા થોડોક રેસ્ટ એરિયો છે, એટલે બેહવું હોય તો બેહવા માટે પણ છે. ગાર્ડન અહીંયા પૂરું થઈ ગયું, એટલે હવે અમે જઈએ છીએ ઘર બાજુ. રિક્ષા બોલાવી છે, રિક્ષા આવે છે. આ બહાર નીકળવાનો ગેટ છે, એક્ઝિટ ગેટ. ગાર્ડન ફરી લીધું છે, અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, બાય.